જો હવે આયરો અમે સમજાવી દેમ. ફિગર બરાબર છે, આટલી જ છે કે છે વધારે? એંગલ તો બી મેં છે ને આટલી જ કેમ ડ્રો કરીએ મેં તમને કેમ. એમાં લખેલું છે ને AB ને CD લાઈન છે. ક્વેશ્ચનમાં લખેલું છે AB ને CD લાઈન છે, ઇન્ટરસેક્ટ ઓમાં થાય એવું જ લખેલું છે ને. તો જો આયરો AB ને CD લાઈન જ છે, ઇન્ટરસેક્ટ ઓમાં થાય, આનાથી વર્ટિકલી ઓપોઝિટ એંગલ બને. હા એ તો મેં કીધું, એ તો બને પણ એમાં ઇક્વલ થઈ આયરો અને આયરો આ બંને એંગલ સેમ આવે. આયરો તો એંગલ પેલા 30 થઈ એક ગયો. મિનિટ. અરે હમણાં જાય તો મેં તને કીધું તો ખરી કે થોડુંક લખવાનું પેન્સિલથી ફિગર ટેક્સ્ટ બુકમાં ડ્રો કરેલી છે તો એમાં લખે તો બી. એટલે જો મેં ફિગર છે ને આમાં બહુ બધી ડ્રો કરેલી હતી ને, પણ મેં એટલી ડ્રો કરી જેટલીનું થોડુંક કામ છે. તો સાહેબ બીજો કર મને બીજો? પડી ગઈ. એંગલ નહીં બીજો આયરો આ ફિગરમાં આયરો છે ને, હા અહીંયા શું છે? આ E લખેલું છે. એના મને પડી ગઈ. Yes, sir. હવે તમારા સ્કૂલમાં ગીવન ને ટુ પ્રૂવ લખે, અહીંયા ગીવન લખે, ગીવનમાં જે વેલ્યુ આપેલી હોય તે લખે, હા ફાઇન લખે, બીજું પ્રૂવ નથી કરવાનું, આમાં ફાઇન કરવાનું છે. હા જો અમુકમાં તારા સ્કૂલમાં લખે હા, ગીવન ને ફાઇન. હા અમુકમાં ગિવન ફાઇન્ડ ને મેથડ લખે, હા. અમુકમાં ગિવન ટુ પ્રૂવ અને પ્રૂફ એમ લખે. એટલે આયરો આ ગીવન ને ટુ પ્રૂવ છે ને તમારા સ્કૂલ પ્રમાણે તમારે કરવાનું, એવું લખવાનું એટલું કમ્પલસરી નહીં મળે. પણ જો ક્વેશ્ચન જરાક હા, એ તો એકદમ નાનો જ થઈ જાય ને 3 માર્કમાં પૂછ્યો હોય તો તમારે 3 માર્કમાં થોડોક 3 માર્ક જેવો લાંબો લખવાનો. એટલે જો લાગે ને કે આયરો આ ગીવન લખવા જેવું છે તો લખી મૂકવાનું. હા ને 3 માર્કનો ક્વેશ્ચન એકદમ નાનો થઈ જાય તો સારું નહીં. ને એવું બધું લખવાનું. BOD તે એંગલ એ બધું. આયરો આ લખી દે. મેં ક્વેશ્ચનમાંથી જ લખું. લાઈન શું છે ગીવનમાં? લાઈન ABN CD ઇન્ટરસેક્ટ એટ એવું જ લખેલું છે ને. જો કે આ લાઈન તમે નહીં લખે તો બી બહુ પ્રોબ્લેમ નહીં આવે, પણ જે મેઇન વેલ્યુ લખેલી છે ને એ લખવાની. પછી શું લખેલું છે? અને BOD એંગલ AOC આયરો આ છે ને, AOC પ્લસ BOE હા ઇઝ ઇક્વલ ટુ 70. હા ને એંગલ BOD ઇઝ ઇક્વલ ટુ 40. એંગલ BOD ઇઝ ઇક્વલ ટુ 40. હવે ટુ ફાઇન્ડ ફાઇન્ડ ટુ ફાઇન્ડ લખે. હા ટુ ફાઇન્ડ એંગલ AOC પ્લસ એંગલ BOE ઇઝ ઇક્વલ ટુ 70 ડિગ્રી. ફાઇન્ડ શું કરવાનું તે? કે એંગલ AOC પ્લસ એંગલ અરે લાસ્ટ લાઈનમાં જો ને ફાઇન્ડ શું કરવાનું? BOE. ટુ ફાઇન્ડમાં જે ફાઇન્ડ કરવાનું હોય તે લખે ને. જો આમાં લખેલું છે ફાઇન્ડ BOE, એન્ડ રિફ્લેક્સ BOE ફાઇન્ડ કરવાનું ક્વેશ્ચન માર્ક હા ને રિફ્લેક્સ. એંગલ COE આ રિફ્લેક્સ વર્ડ લખવાનો જરૂરી છે, નહીં લખે તો નહીં ચાલે. લખવા પડે. રિફ્લેક્સ COE બી ફાઇન્ડ કરવાનો. કેમ કે જો કોઈ બી એંગલ હોય, સપોઝ આયરો એંગલ હોય તો આયરો એંગલને ખાલી એંગલ કહેવાય, જે બી નામ હોય તે. અહીંયા PQR હોય તો આને PQR કહેવાય. પણ આયરો એંગલ લખવો હોય તો તેનું નામ શું લખાય? બહારનો એંગલ. તેનું નામ બી PQR જ આવે, પણ આપણે રિફ્લેક્સ લખવા પડે 180 કરતાં મોટો હોય તો. અને તમે આ એંગલ જવા દઉં, આનું નામ લખવું હોય તો શું લખવું? 3 પોઈન્ટ તો PQ ને R જ છે તો આપણે PQR તો લખવા જ પડે. રિફ્લેક્સ PQR રિફ્લેક્સ PQR એટલે લખવાનું. બહારનો 180 બહારનો 180 કરતાં મોટો. હા અંદર લખી દઈએ તો 180 કરતા નાનો થઈ જાય. બહાર લખીએ તો આકાર પડે 360. રિફ્લેક્સ તમારું આયરો આ વર્ડ પહેલી વાર આવ્યો, અત્યાર સુધી નહીં હતો. હવે આયરો આ ગિવન ને ટુ ફાઇન લખાઈ ગયું. હવે શું લખવાનું? મેથડ એવું લખાવે? અમર તો મેથડ લખ. કંઈ નહીં, આપણે જો મેઇન વસ્તુ છે ને 3 માર્કનો ક્વેશ્ચન હોય તો થોડુંક લખવાનું. તમે આ ગિવન વર્ડ નહીં લખે તો બી ચાલી જાય, વર્ડ નહીં લખે તો બી ચાલી જાય, પણ આયરો અંદરનું હોય ને લખવા પડે. આ ટુ ફાઇન બી વર્ડ નહીં લખે તો ચાલી જાય, પણ અંદરનું હોય ને એ લખી મૂકે તો સારું પડે. અને આ બી મેથડ કે તમે કંઈ નહીં લખે તો બી કંઈ નહીં, મેઇન અહીંયા જે લખવાનું છે ને તે હરખું લખવાનું. સો એંગલ AOC ઇઝ ઇક્વલ્સ ટુ એક મિનિટ મેં અહીંયા પહેલાં છે ને આમાં જ સમજાવી દે. BOE ફાઇન કરવાનું છે ને, પહેલાં ફાઇન શું કરવાનું? BOE BO ને E આયરો એંગલ. પછી બીજું બી ફાઇન કરવાનું છે, એ મેં પછી જોઉં. પણ BOE કેવી રીતે આવે? આપણને જે ગિવન છે ને AOC ને BOE નું એડિશન 180, તો AOC એટલે આયરો એંગલ અને BOE એટલે સોરી હા આયરો, આ બેનું એડિશન 180 આવે. 70 હા 70. AOC પ્લસ BOE 70 આવે.
પણ આ હીરો આ લખેલો છે ને BOD 40. જો આ 40 હોય તો એના વર્ટિકલી ઓપોઝિટ આ બી 40 જ આવે. અને આ બેનું એડિશન 70 આવવા જોઈએ. 70 આવવા જોઈએ, કેમ કે લખેલું છે આ બેનું એડિશન 70. 70 minus 40 તે 30. તો આ હીરો આ 30 જ આવશે. તો મળી ગયો છે ને, એવી રીતના આપણે લખવાનું છે. હમણાં મેં આ 30 કાઢી નાખું. જો ફિગર તમારે ડ્રો નહીં કરવાની મળે એ કરવા પડે. નહીં કરવા પડે. એક્ઝામમાં તો કરવા પડે, ટ્યુશનમાં નહીં કરવા પડે એમ. એવું નહીં, આ ફિગરમાં છે ને તે મેઇન ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચનમાં જ આપેલી છે ને. તો મારે તો એક્ઝામની વાત કરે કે ટ્યુશન? એક્ઝામની બી એક્ઝામમાં તો કરવા પડે. એક્ઝામમાં અમુક ક્વેશ્ચનમાં કરવા પડે, જેમાં આપણે કંઈક ફિગરમાં વધારેનું કરતા હોય ત્યારે. આ ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન જ તો ડ્રો કર્યો છે. તમારે ક્વેશ્ચન લખવાની કે ક્વેશ્ચન ડ્રો કરવાની જરૂર નહીં મળે, તમારે આન્સર લખવાનો. આમાં આન્સરનું શું કર્યું આપણે? ખાલી સમજવાવાળું થોડુંક રફ વર્ક કરતા છે આપણે. આન્સરનો મેઇન પાર્ટ નહીં મળે, ખાલી સમજવાવાળું કરતા છે. એનો મતલબ તમે એક્ઝામમાં ફિગર નહીં ડ્રો કરાવી રહ્યા તો બી ચાલે, જેમાં ડ્રો કરે તો બી ચાલે, પણ તમને છે ને તો પછી એમ થાય કે 3 કલાક કે 2 કલાકમાં આ પેપર નહીં પૈતું, ટાઈમ પાસ થાય. એક કલાક હેન્ડ કરું. ચાલ ને કંઈ નહીં. જો આમાં મેથડમાં શું લખવાનું છે? પહેલાં લખવાનું આ બંને એંગલ સેમ. એનું રીઝન પહેલા લખવાનું Vertically એંગલ BOD equals to એંગલ AOC vertically opposite હા, angle. એટલે મેં લખી દે મારી દુઆ. એંગલ AOC તો 40. now એક મિનિટ તું બધું હાથે નહીં બોલી દે. હા બસ. AOC પ્લસ BOD. vertical. AOC અને BOD VOA વર્ટિકલી ઓપોઝિટ એંગલ હા, હવે નીચે લખવાનું એંગલ AOC તો 40. ઇઝ ઇક્વલ ટુ 40. હા, હવે નીચે લખવાનું કેમ કે આ 40 એટલે આ 40. એંગલ AOC પ્લસ એક મિનિટ, એક તું કેવી રીતે લખે? આ હીરો હા એડિશન, બંનેનું એડિશન 70 આવે તે. હા બસ. તો હવે ખાલી 40. જો થોડુંક અલગ વસ્તુ ચાલુ થાય ને, તમે અહીંયા થોડુંક એરો મારી દે, કાં તો ના એવો કંઈ વર્ડ લખા, કન્ટિન્યુ નહીં લખ્યા કરતા, નહીં તો પછી ખબર જ નહીં પડે કાંથી અલગ વસ્તુ ચાલુ થઈ હતી. એટલે આયરુઆ લખો અમે. આ બંનેનું એડિશન 70 આવે તે આયરુઆ. AOC પ્લસ BOE ઇઝ ઇક્વલ ટુ 70. એમાંથી એક વેલ્યુ આપણને ખબર પડી ગઈ છે ને, AOC ની વેલ્યુ. 40 પ્લસ એંગલ BOE 70. 70 આ બાજુ આવે એટલે 30. હવે 70 ના આવવા જોઈએ. 70 ને નહીં, 40 ને. એટલે 70 માઇનસ 40 30. તમે 70 માઇનસ 40 સ્ટેપ્સ નહીં લખે તો બી કહીને ડાયરેક્ટ 30 લખવાનું, કેમ કે 2 વર્ષ પહેલાં લખતા. તો એક વસ્તુ તમને ખબર પડી ગઈ આઈડિયા. આઈડિયા આવે કેવી રીતે આવે? જે મેઇન આન્સર છે ને એના પર મેં આવી રીતના જરાક બોક્સ જેવું કરી દેમ. હવે રિફ્લેક્સ COE કેવી રીતે આવે? C ક્યાં છે? આયરો O અને E. હા, 180 કરતા મોટો કાઢી લાગે. રિફ્લેક્સ COE. COE એંગલ છે ને આયરો છે ને CO ને E. હવે તો મોટો છે. COE એંગલ આયરો છે. રિફ્લેક્સ એટલે આગળનું આ બહારનું આખું જોવાનું હોય. હવે મેં બહારનો એંગલ ડ્રો કરું, આમાં એંગલ અંદરથી ડ્રો થાય એવી તો જગ્યા જ નહીં મળે. બહારનો એંગલ આવી રીતના મેં ડ્રો કરવો હોય તો કરી દેમ. COE એટલે આયરો એંગલ. હા કેટલો એમ. હા, પણ રિફ્લેક્સ એટલે એને 360 માંથી માઇનસ કરવાનું. ખાલી COE એંગલ ખબર પડે એવું કંઈ છે કે નહીં? ખાલી આયરો વર્ટિકલી ઓપોઝિટમાં તો મળે નહીં. સપ્લિમેન્ટરી. જો એક જ લાઈન પરના બધા એંગલ. હવે મેં કેવી રીતના કરું? હા, તમે આયરો નીચે જે છે ને 40 70 માઇનસ 180 કેટલું થાય? હા, એ જ આયરો તમે નીચેનું આખું બધું જવા દેવું તો આઈડિયા લાઈન છે ને AB, એના પર આયરો 40 અને આયરો બી ખબર છે 30. 120 નહીં 110. 110. તો આ ઉપરના જે બી એંગલ હોય ને, હા ને, એક લાઈન આઈડિયા છે, એના પર આ બે એંગલનું એડિશન કેટલું આવે? 180. જો આમાં હજી એક ભાગ પડી જાય તો આ 3 એંગલનું એડિશન તેવું 60. પેલું 180. હા, આ 3 એંગલનું એડિશન બી 180 આવશે. બધા સેમ હોય કે અલગ અલગ હોય ખબર નહીં પડે. કેટલી બી લાઈન હોય તો બી 180 હા. આવવાનું એમ. હજી આમાં 2 ભાગ કર્યા, આમાં 2 ભાગ કર્યા, અહીંયા એમ જ રાખ્યો તો 1 2 3 તો આ બધા એંગલનું એડિશન બી 180 જ આવશે. 5. બધા હરખા નહીં મળે. તું બધાના 5 ઇક્વલ પાર્ટ કર્યા કરે એવું નહીં મળે, કેમ કે ગમે તેમ આવી શકે. આયરો આ જરાક આ બાજુ ગઈ લાગ્યો તો મેં એમ કહ્યા કરું કે બધા હરખા નહીં મળે,
પણ બધાનું એડિશન તો 180 જ આવે. હા ને અમુક આપેલા હોય તે એમાંથી પછી એટલે બધાનું એડિશન 180 આવે. તો મેં તમને આમાં એવું કહ્યા કરું કે આ જે બી 110 મળી ગયું. આ એક એંગલ, આ એક એંગલ, આ એક એંગલ, 3 એંગલ છે, 3 એંગલનું એડિશન 180 આવે. એટલે મેં લખી દેમ, પહેલાં મેં લખું AOB ઇઝ અ લાઇન. આવું કેમ લખ્યું ખબર? હવે AOB ના ઉપરના એંગલ, એક 40 વાળો એંગલ કયો છે? AOC. એંગલ AOC પ્લસ આયરો મેં લખી દેમ BOE, કે તો આયરો લખું COE લખો COE પ્લસ એંગલ POE ઇઝ ઇક્વલ ટુ 180 પ્લસ આયરો BOE. હા E ઇઝ ઇક્વલ ટુ સપ્લિમેન્ટરી 180. સપ્લિમેન્ટરી નહીં કહેવાય, 180, કેમ કે એક લાઇન પર છે. હવે AOC ને BOE નું એડિશન 70 થાય એવું લખેલું છે અહીંયા. તો ડાયરેક્ટ લખી મૂકો. કાં તો તમે ડાયરેક્ટ 70 ની લખો હોય તો આયરો 40 છે ને આ 30 છે, તે બી 70 જ આવે. તમે આયરો COE લખી દે મેં તો એવું કરું સર એવામાં અને ડાયરેક્ટ 70 લખવાનું. મેં એવું નહીં કરું. હા, મેં પાછી તો- વેલ્યુ આપી દઉં એકવાર. હા તો કંઈ નહીં. એંગલ પેલું AOC તે 40 છે, એંગલ BOE તે 30 છે. હા તો પાછી એકવાર વેલ્યુ આપે તો બી કંઈ નહીં. ખાલી એક પણ એમાં શું થાય ખબર? આયરો આ છે ને 30 અહીંયા લખ્યો છે, આ ક્વેશ્ચનમાં નહીં લખેલો, આન્સરમાં લખ્યો છે. બાય ચાન્સ આપણે અહીંયા વચમાં કોઈ ભૂલ પડી ગઈ તો ભૂલ પડી ગઈ તો અહીંયા બી ભૂલ પડે. ચાલે બરાબર જ આ ઠીક છે, બરાબર આવે, બહુ પ્રોબ્લેમ નહીં મળે. પણ મેં આવી રીતના કર્યું છે. 180 - 70 હવે 110 110. આવી ગયું. જો આ COE છે, રિફ્લેક્સ નથી, રિફ્લેક્સ ફાઇન કરવાનો ને. રિફ્લેક્સ એટલે તો 180 કરતાં મોટો એંગલ આવે. તો રિફ્લેક્સ COE કેવી રીતે આવશે? આને 360 માંથી માઇનસ કરવાનો. ઓ બે 360 માઇનસ ડાયરેક્ટ લખી દેમ 110. હા કેટલું આવશે? 340 આવો 240 250. તો આયરો છે, આ તમે જોઈ લો ને એકવાર. મેડમ જોઈ લો પણ પડી ગયા.